જાસ્મીનના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાવા બનાવવાનો છે ડે 1। તો ચાલો આજે હું તમને બતાવીશ કે મેં શું બનાવ્યું। તો આ ચેનલ નવી છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો મિત્રો આજે આપણે બનાવવાનું છે સેવ ટામેટાનું શાક। તો એના માટે મેં લીધા છે આ 4 ટામેટાઓ, 1 ડુંગળી અને 4 પડીકાઓ। રતલામી સેવના પડીકાઓ છે અને તમે તમારી મુજબ જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એટલું પણ લઈ શકો છો। તો ચાલો એને પહેલાં સુધારી દઈશું અને પછી તમને આગળની પ્રોસેસ બતાવું છું। હવે આપણે ટામેટાઓ અને ડુંગળીને મસ્ત રીતે પહેલાં તો ધોઈ લેવાની છે, જેથી કરીને તે સારી રીતે સાફ થઈ જાય। તો આ મેં ધોઈ લીધી છે। હવે આપણે તેને મસ્ત રીતે સુધારી દેવાનું છે ટામેટાઓ અને ડુંગળીને। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મસ્ત મજાની રેસીપી બનવાની છે તો જોવાનું અને ખાવા બનાવવાનું તો ભૂલતા જ નહીં। તો અહીંયા મેં બધા જ ટામેટાઓને સારી રીતે સુધારી લીધા છે અને હવે વારો આવશે ડુંગળીનો। તો ડુંગળીને પહેલાં સારી રીતે ફોલી લેવાની છે અને એને પણ સારી રીતે સુધારી લેવાની છે। મેં અહીંયા 3 ડુંગળી લીધી છે, એટલે તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો। પછી અહીંયા આપણે 2 સ્પૂન જેટલું તેલ લીધું છે। તમે જો તેલવાળું ખાતા હોવ તો તમે તમારા હિસાબથી લઈ શકો છો, અને જો તમે ઓછા તેલવાળું ખાઓ છો તો આ ક્વોન્ટિટી બરાબર જ છે। તો એ મેં લઈ લીધું છે। પછી તેલ જરાક ગરમ થઈ જાય એમાં નાખશું લીલું સૂકું લસણ। તમે જો ડુંગળી નાખતા હો તો તમારું ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો। જો તમારે લસણ અને ડુંગળી બંને સાથે ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો એકાદાને। તો એ મસ્ત મજાની ડુંગળી થોડીક બ્રાઉન થઈ જાય પછી એમાં મેં લીધું છે 2 ચમચી જેટલું સૂકું મરચું, 1 ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર નમક, મતલબ કે હાફ સ્પૂન જેટલું મીઠું લીધું છે। અને પછી એને પાણીમાં લઈને જો આપણે મિક્સ કરીએ તો જે સૂકા મરચાં હોય છે એ દાજી ના જાય, પછી એને ગ્રેવી મસ્ત મજાની બની જાય। પછી મેં અંદર નાખી દીધા છે ટામેટાઓ। જો મારો પ્લાન હતો ચૂલા ઉપર બનાવવાનો, કેમ કે મારી વિડીયોમાં તમને બધું જ સામગ્રી ચૂલા ઉપર જ મળશે, પણ આજે પવન હોવાથી આગમાં થોડીક તકલીફો આવે એટલે મેં સ્કીપ કરી દીધું છે। બાકી મોટા ભાગે તમને ચૂલા ઉપર સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર થતી મળશે। તો વિડીયોને જોવાનું ચૂકતા નહીં, અને અમારી ચેનલમાં નવા હો તો પેજને ફોલો કરતા જ જજો। પછી મેં અંદર થોડા પાકી ગયા એટલે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। અહીંયા મસ્ત મજાનું હવે આપણે 5 થી 7 મિનિટ સુધી એને પાકવા દઈશું। પછી અહીંયા મેં સેવના 4 પડીકાઓ ફાડી લીધા છે। તમે જો સેવવાળું ખાવા માંગતા હો તો સેવની ક્વોન્ટિટી વધારે રાખવાની, અથવા જો તમે ટામેટાં જે છે એની સ્વાદ લેવા માંગતા હો તો ટામેટાં વધારે નાખવાના, એ તમારા ઉપર જાય છે। અહીંયા મેં મસ્ત મજાની સેવ લઈ લીધી છે। હવે આપણે અડધું પાકી ગયું છે તો હવે આપણે આમાં એડ કરી દઈશું સેવ। જુઓ હવે આને 5 મિનિટ સુધી પાકવા દો। તો હવે આપણું રસોડું મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે। આપણે લઈ લીધું છે સેવ ટામેટાનું શાક, સાથે 4 થી 5 જે કેરીના ટુકડાઓ અને મસ્ત મજાની ઘીની ચોપડેલી રોટલીઓ। અમારા બાજુ આવી મોટી જ રોટલીઓ થાય છે, તો કોમેન્ટમાં મતલબ કે અમુક લોકોનો સવાલ હોય। પછી મસ્ત મજાની મસાલા છાશ લઈ લીધી છે। તો કેવું લાગ્યું આજનું ભોજન? ગુજરાતી થાળી છે આમ તો મસ્ત મજાનું, અને ખાવામાં પણ આટલું જ સ્વાદિષ્ટ બન્યું છે। જોવો મસ્ત મજા। ફરીથી મળીશું આવી જ અવનવી રેસીપીઓ સાથે। તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને ફરી આવી જ નવી રેસીપી જોવાનું ચૂકતા નહીં। જય હિન્દ, રાધે રાધે, બાય, જય શ્રી કૃષ્ણ।